અભરીપુર ગામે ખેડા કલેક્ટર પંચાયતની મુલાકાત લીધી। મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે વાર્તાલાપ કર્યો। ગામના પ્રજાજનોએ કલેક્ટરને રજૂઆત કરી। અભરીપુર ગામે 2014થી આજ દિન સુધી પંચાયત મકાન ન હોવાથી ગ્રામજનોને પડતી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ગ્રામ પંચાયત ન હોવાથી તલાટી કમ મંત્રી, કોમ્પ્યુટર ઓપરેટર તથા ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો અને ગ્રામના લોકોને બેસવા માટેની પંચાયત ના હોવાથી ભાડાના મકાનમાં બેસવું પડે છે। ત્યાં સુવિધા જરૂરિયાતવાળી પૂરી પડી શકે તેવી જગ્યા ન હોવાથી રજૂઆત કરી કે વહેલી તકે નવીન પંચાયત મકાન મંજૂર થાય। અભીપુર ગ્રામજનોએ લાભ થાય તે હેતુસર બીજી રજૂઆત કરી। અભીપુર ગામમાં દર ચોમાસામાં વરસાદી પાણી ભરે જ હતો। ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ, પશુપાલન, ખેતી કરી જીવન ગુજારતા ગામના લોકોના પાક નિષ્ફળ જાય છે। ઘાસચારો કોવાઈ જવાથી પશુધન માટેની ચિંતા વ્યક્ત કરી। અભીપુર ગામે શિક્ષણ બાબતે ચર્ચા કરતા દર વર્ષે પાણી ભરાવાથી બાળકોનું ભણતર બગડે છે અને દૂધ મંડળી પણ બંધ રહેશે, એટલે વહેલી તકે આ પ્રશ્નોનો નિકાલ થાય તે હેતુથી કલેક્ટરને ગામના લોકોએ રજૂઆત કરી હતી। पानी पत्र था टीका ना भी अढ़ी मिनट का आपका पत्र टीका ना भी सर मारे 2 महीना वाला था ना 7 था 7 अपाई गई। सेकंड डोज